અધ્યક્ષ જયેશ ઠાકોરે જાહેર મંચ પરથી કોળી નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા, સાથે સાથે કોળી ઠાકોર નિગમમાં કોઈ પણ ચેરમેન ન હોવાની વાત કરી છે। કોળી સમાજના નેતા ક્યાં ભોળમાં બેસી ગયા છે, એમને સમાજના લોકોની ચિંતા ન હોવાની વાત કરી છે। તો આવનારા સમયમાં જો કોળી ઠાકોર સમાજને 2000 કરોડની ગ્રાન્ટ નહીં ફાળવવામાં આવે અને ઓબીસી વર્ગીકરણ નહીં કરવામાં આવે તો કોળી ઠાકોર સમાજ પોતાની પોલિટિકલ પાર્ટી ઊભી કરશે અને જ્યાં અન્યાય થતો હશે ત્યાં પાર્ટીનો નેતા ઊભો કરવામાં આવશે તેવું પણ કહ્યું છે। કોળી ઠાકોર નિગમ કે જેની અંદર સૌ ઓછામાં ઓછી ગ્રાન્ટ આપણને મળે છે કે નહીં? તો જ્યારે પણ ચૂંટણી હતી રાજકોટની અંદર ત્યારે પટેલ શું નામ સીએમ હતા ત્યારે વિજય રૂપાણી ત્યારે સીએમ હતા ત્યારે એવી કોળી ઠાકોર સમાજના જે નેતાઓ હતા એને એવી બાંહેધરી દીધી હતી, એવી મિટિંગ હતી કે ભાઈ જ્યારે પણ હું જીતીશ અથવા આ પાર્ટી જીતશે તો એને નિગમ આપવામાં આવશે। તો 2 વર્ષ સુધી તો કોઈને નિગમ, અને અત્યારે પણ એ નિગમ ઉપર કોઈ ચેરમેન નથી। તો એનું કારણ શું? આ નેતાઓ આપણા બધા ક્યાં ગયા છે? આમ તો 39 નેતાઓ છે આપણા, શું કામ ભાગલા કરીને બેઠા છે ને? આપણે 2 ભાગમાં નામ બોલી છે। મેઇન મુદ્દા ઉપર હવે બીજી વાત હવે કરીએ કે જે કોળી ઠાકોર સમાજની એક પાર્ટી ઊભી કરવાની હવે અમે એક લક્ષ્ય લીધો છે। એ લક્ષ્ય સાથે અમારી એવી તૈયારી છે કે જ્યાં કોઈ નેતા ધ્યાન નહીં દે, જે પણ નેતા કોઈ પણ પાર્ટીની અંદર હશે, જે ફક્ત ને ફક્ત એવું જરૂરી નથી કે આપણા સમાજને, ગરીબ સમાજ આપણો હોય કે બીજો હોય, એ સમાજને ન્યાય નહીં મળે ત્યારે કોળી ઠાકોર સમાજની પાર્ટી ત્યાં ઊભી રહેશે અને ત્યાં આગેવાન ઊભો રાખશે। આ અમારી જવાબદારી છે।